નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? શ્રીમદ ભગવદ્ ગીતાની સફરમાં આપણે આગળ વધીશું. અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ, શ્લોક 12. આપણે આજે 12મા શ્લોકનો રસાસ્વાદ કરીશું. તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ્યમ ઉચ્ચૈ શંખમ દધમો પ્રતાપવાન. અર્થાત ત્યારે કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ પિતામહ ભીષ્મએ સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો, જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો. મિત્રો, કુરુવંશના વયોવૃદ્ધ પિતામહ પૌત્ર દુર્યોધનના અંતઃકરણનો આશય જાણી શક્યા હતા અને તેના પ્રત્યેની સ્વાભાવિક અનુકંપાને લીધે તેને આનંદિત કરવા માટે તેમણે અત્યંત ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો કે જે તેમની સિંહ સમાન સ્થિતિને અનુરૂપ હતો. પરોક્ષ રૂપે શંખનાદ કરીને તેમણે હતાશ પૌત્ર દુર્યોધનને જણાવી દીધું કે તેને માટે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવાની કોઈ તક ન હતી, કારણ કે પરમેશ્વર શ્રી કૃષ્ણ સામા પક્ષે હતા. તેમ છતાં યુદ્ધનું સંચાલન કરવું એ એમનું કર્તવ્ય હતું અને તે બાબતમાં પોતે કોઈ કચાશ રાખશે નહીં એવું તેઓ દુર્યોધનને શંખનાદ દ્વારા જણાવવા માગતા હતા. મિત્રો, અહીં મારે એક વાત ખૂબ વિશ્વાસપૂર્વક કહેવી છે કે હિન્દુ ધર્મમાં શંખનું ભારે મહત્ત્વ છે. મંદિરોમાં તથા ધાર્મિક વિધિઓમાં શંખધ્વનિ થતો હોય છે. તેના બે પ્રયોજન છે. એક તો લોકોને જાણ થાય કે હવે આરતી અને પૂજાનો સમય થઈ ગયો છે. બીજું કે ભગવાન વિષ્ણુના હાથમાં પણ શંખ છે, જે સાવધાનીનું પ્રતીક છે. જેને પ્રજાનું પાલન રક્ષણ કરવું હોય તેણે હંમેશા સાવધાન જ રહેવું જોઈએ ને, ઊંઘતા ઝડપાવવું ન જોઈએ. યુદ્ધમાં તેનો ઉપયોગ આજ્ઞા પ્રસારિત કરવા માટે થતો હતો. દૂર દૂર સુધી વિસ્તરેલી સેનાને ત્યારે જુદા જુદા ધ્વનિઓ દ્વારા સંદેશા અને આજ્ઞા મોકલાતા હતા. શંખ વાગ્યો અને તે પણ મુખ્ય સેનાપતિ દ્વારા. તેથી યુદ્ધ શરૂ કરવાનો આદેશ થઈ ગયો. યુદ્ધનો પ્રથમ આદેશ કૌરવોએ આપ્યો. હજી પાંડવ પક્ષ તો શાંત જ છે. દુર્યોધન ખૂબ જ ઉત્સાહી છે, કારણ કે તે યુદ્ધ કરવા ઉતાવળો છે. તે એવા સ્વપ્નમાં રાચે છે કે આ મોટું સૈન્ય જ અમારો વિજય કરાવશે, તેથી તે ઉતાવળો છે. મિત્રો, બહુ ઉતાવળ અમંગળની નિશાની કહેવાય. સેનાપતિમાં ધીરગંભીરતા શોભે, જે દુર્યોધનમાં નથી. પ્રધાન સેનાપતિ તરફથી શંખધ્વનિ દ્વારા આજ્ઞા પ્રાપ્ત થતાં જ બાકીના બધા ઉપસેનાપતિઓ પણ પોતપોતાના વાજિંત્રો જોર જોરથી વગાડવા લાગ્યા. કઈ અને રણસિંગા એક સાથે વાગવા લાગ્યા, જેનો સંયુક્ત અવાજ ખૂબ ઘોંઘાટભર્યો હતો. અને બીજી બાજુએ અર્થાત સામા પક્ષે શ્વેત અશ્વો જોડેલા વિશાળ રથમાં વિરાજમાન ભગવાન કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા. ભગવાન કૃષ્ણએ 5 જન્ય નામનો શંખ ફૂંક્યો, અર્જુને દેવદત્ત શંખ તથા અતિમાનુષી કર્મ કરનાર ભીમે તેનો પૌંડ નામનો પ્રચંડ શંખ ફૂંક્યો. મિત્રો, હવે આપણી શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રા આગળ વધશે આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.